જો આજે આપણે ઘરે આવી ગયા છીએ અને નાહી ધોઈને થઈ ગયા રેડી કપલેટ અને બીજા બધા ગયા છે મઢે બધી માતાજીની માંડવાની તૈયારી કરે છે તો આજ બધું બનાવે છે તો આજ બધા ક્રિશભાઈ ને પપ્પા ને રોનક ને બધા નાહી ગયા આપણે જો ઘરે સેવી ઘરે આવી ગયા છીએ એકલા વાડીએ શું કરવી એટલે પછી આપણે હારે હારે આવતા રહ્યા ક્રિશભાઈની એ ક્રિશભાઈની તો આયા જ નહોતા એ તો એમ સાંજે 12 વાગ્યા લગણાય હતા ત્યાં સુધી આયા જ નહોતા એ બધા બધીના તૈયારી કરતા અને એમ પછી 12 વાગે વહી ગયા રાતે ને અત્યારમાં જો આવી ગયા છે 11 સાડા 11 12 વાગ્યા છે ત્યારે જો આપણે આવીને નાહી ધોઈને થઈ ગયા રેડી કપલેટ ને કપડાં બપડા ધોઈ નાખ્યા ને એવું કર્યું અત્યારમાં હવે જો ક્રિશભાઈની ના ગયા છે તો તૈયારી થાય એ ઉતારશે તો આપણે બતાવશું આમાં આપણે ધાબામાંથી ચડ્યા છીએ ધાબામાં આવી ગયા જો તમને અમારા માંડવો હશે તો બધી તૈયારી થાય ને મને દેખાય આમાં જો તમારે લાલ કલરનું નિશાળ ભાઈ થોડું થોડું બતાય છે કૃષ્ણ પપ્પા ગયા ઢોરને ફેરવવા આપણે આવી ગયા ધાબામાં આપણે હવે ઘરે વીયું જવાનું છે વ્યાજ એવી ઘરે ક્રિશભાઈની તો ના છે બેદીથી તો આપણે મંડપ બધા ખોડી દીધા છે તેજાઈ પણ બનાવી નાખ્યો છે તો અત્યારે કણખરું કામ ચાલુ છે જો મંડપ પણ જો રેડી કરી વાળવી છે કણખરો કરી વાળ્યો કાપડ બાંધવાનું થોડું બાકી છે જે તેજ કણખરો અડધો બની ગયો છે ના હારે જ બોલી જતો બનાવે ને ગુંદી ને એવું બધું આપણે તો એની કરી એક વ્યાય આવી તો આપણા કામની જો બધું ફિટિંગ કરવી માંડવાનું જો આપણે ટેજ બનાવ્યું ફિટિંગ કરી વાળો ટેજ જો આપણે અહીં તો વ્યાયા હતા ફૂલ તૈયારી તો અત્યારે ચાલુ છે જો આપણે થાકી ગયા જો પોરો ખાવી જો કણખરું ફિટિંગ કરી વાળ્યું હોય જો હજી અડધું ફિટિંગ થયું એ તો કણખરું બાકી છે ટેલ તો અત્યારે કણખરો ફિટિંગ થઈ ગયો છે જો ફૂલ તૈયારી ચાલુ હિટાડે ગુંજી પડવાની બધું સારું એમ કરી દો બધું માંડવાની ફિટિંગ કરી છે
હવે ગુંદી ને એવું બધું બનાવવા માંડ્યા પ્રસાદી. જો આપણા વાનકર આવી જાય આવી જાય ઘરે. અહીંયા વ્લોગ મારો પૂરો કરું છું. તમને કેવો લાગ્યો મારો વ્લોગ? લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. નવા વ્લોગમાં મળવી. જય જવાન જય કિસાન. બાય બાય.